వికసిత్ భారత్ లక్ష్య సాధన కోసం మొదట గ్రామాలను అభివృద్ధి చేయవలసి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. గుజరాత్లోని భర్వాద్ సమాజ్కు సంబంధించిన బవలియాలీధామ్ కార్యక్రమం సందర్భంగా ప్రధాని ఓ వీడియో సందేశం విడుదల చేశారు. సబ్కా ప్రయాస్ దేశానికి గొప్ప బలమని ఎర్రకోట నుండి తాను చేసిన ప్రకటనను గుర్తు చేస్తూ వికసిత్ భారత్ లక్ష్య సాధనకు సమిష్టి ప్రయత్నాలు ఎంతో ఆవశ్యకమన్నారు. ఆధునికత ద్వారా సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో విద్యా ప్రాముఖ్యతను వివరించారు. సమాజంలోని చిన్నారులు ముఖ్యంగా బాలికలు విద్యాపరంగా రాణించాలని ఆకాంక్షించారు. భర్వాద్ సమాజం సేవ పట్ల అంకితభావం, ప్రకృతి పట్ల ప్రేమ, గోరక్షణ పట్ల నిబద్ధత కలిగి ఉంటుందని ప్రశంసించారు. పశువులకు వ్యాధులు సోకకుండా టీకాలు తప్పనిసరిగా వేయించాలని, దీనికోసం కేంద్ర ప్రభుత్వం ఉచిత టీకా కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. જે પરિવારજનો બધા આયા છે, લાખો લોકો જ્યારે અહીં બેઠા છે, તો માને પણ થોડો તો હક તો ખરો ને. તો હું પણ આજે તમારી પાસે કંઈ માગવું છે અને આગ્રહ કરવાનો છું, અને મને ખાતરી છે તમે મને ક્યારેય નિરાશ નહીં કરો. જો આપણો દેશ હવે આમ આવી રીતે આપણે નથી રહેવું, આપણે એકદમ કૂદકો મારવાનો છે અને 25 વર્ષમાં વિકસિત ભારત બનાવીને જ રહેવું છે. હવે જો તમારી મદદ ના મળે તો મારું આ કામ અધૂરું રહી જાય. તો આખા સમાજે આ કામમાં જોડાવાનું છે. અને આપને યાદ હશે, મેં તો લાલ કિલ્લાથી કહ્યું હતું કે સૌનો પ્રયાસ, આ સૌનો પ્રયાસ એ જ આપણી સૌથી મોટી મૂડી છે. ભારતને વિકસિત ભારત બનાવવાનું એનો પ્રથમ પડાવ મારી દ્રષ્ટિએ આપણા ગામડાઓને વિકસિત કરવા જોઈએ. આજે પ્રકૃતિ અને પશુધનની સેવા એ તો આપણો સહજ ધર્મ છે. અને ત્યારે એક કામ આપણે ના કરી શકીએ. ભારત સરકારની એક યોજના ચાલે છે અને સંપૂર્ણપણે મફતમાં છે. ફૂટ એન્ડ માઉથ ડિસીઝ, આપણે ત્યાં એને ખુરપકા અને મુંહપકા એવી બીમારી તરીકે ઓળખતા હોઈએ છીએ. હવે એમાં લગાતાર વેક્સિન લેવી પડતી હોય છે, તો આપણા પશુઓ આ બીમારીમાંથી બહાર આવી જાય. આ પણ કરુણાનું કામ છે. હવે સરકાર મફત વેક્સિન આપે છે. આપણે નક્કી કરીએ કે આપણા સમાજ પાસે જેટલું પણ પશુધન છે, આપણે નક્કી કરીએ કે આપણા સમાજ પાસે જેટલું પણ પશુધન છે એને આ વેક્સિનેશન અવશ્ય કરાવીએ, નિયમિત કરાવીએ, તો આપણને ભગવાન શ્રી કૃષ્ણના નિરંતર આશીર્વાદ મળશે.